નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ની સ્વ અધ્યયન પોથીના ભાગ 3માં ગુજરાતી વિષયમાં પાઠ 10 ગુજરાતના ગરવા લોક ગાયિકાનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. આપેલા આડા અવળા મૂળાક્ષરોથી બનેલા શબ્દોમાંથી અર્થસભર શબ્દ બનાવો. તો ઉદાહરણ તરીકે અહીંયા આપણને આપેલું છે સાઅણરધા. તો એમાં શબ્દોને વ્યવસ્થિત રીતે ગોઠવીને અર્થસભર શબ્દ બનાવ્યો છે અસાધારણ. એવી જ રીતે અહીંયા આપણને પહેલો આપેલું છે નાગઢ ઝૂમ. તો એમાંથી બનશે જૂનાગઢ. તરણેપા. તો એમાંથી શબ્દ બન્યો પાનેતર. શનાવિઅ. તો એમાંથી શબ્દ બનશે અવિનાશ. જગોતરા. તો ગુજરાત. અને કતલોગી. તો એમાંથી શબ્દ બન્યો છે લોકગીત. પ્રશ્ન 2. આપેલ ધ્વનિને જોડીને શબ્દ બનાવો. તો અહીંયા ધ્વનિ આપણને આપેલી છે. ઉદાહરણ આપેલું છે મ, અ, હ, આ, ન વત્તા અ વત્તા લ વત્તા અ. તો એમાંથી શબ્દ બન્યો છે મહાનલ. તો એ જ રીતે અહીંયા આપણને આપેલું છે ગ વત્તા ઓ વત્તા જ વત્તા અ વત્તા ર વત્તા આ વત્તા ત વત્તા આ. તો એમાંથી શબ્દ બન્યો છે ગુજરાત. બીજો છે લ વત્તા ઓ વત્તા ક અડધો છે વત્તા અ વત્તા ગ વત્તા આ વત્તા ય વત્તા અ વત્તા ક વત્તા હ. તો એમાંથી શબ્દ બને છે લોકગાયક. ત્રીજો છે તો એમાંથી આપણે શબ્દ બનાવીશું નિરક્ષર. ચોથું છે ક વત્તા ઓ વત્તા ય વત્તા અ વત્તા લ વત્તા અ. તો એમાંથી શબ્દ બન્યો કોયલ. અને પાંચમામાંથી શબ્દ બને છે પ્રતિભા. પ્રશ્ન 3. આપેલા શબ્દોના ધ્વનિ છૂટા પાડી લખો. તો આમાંથી ધ્વનિ છૂટા પાડવાના છે સંગીત. તો સ વત્તા અ વત્તા ગ વત્તા ઈ વત્તા ત વત્તા અ. બીજું છે પાનેતર. તો એમાંથી આપણે છૂટો પાડીશું પ વત્તા આ વત્તા ન વત્તા એ વત્તા ત વત્તા અ વત્તા ર વત્તા અ. એ જ રીતે આરાધના. તો આ વત્તા ર વત્તા આ વત્તા ધ વત્તા અ વત્તા ન વત્તા આ. એ જ રીતે ત્રીજું છે ગિરનાર. તો ગ વત્તા ઈ વત્તા ર વત્તા અ વત્તા ન વત્તા આ વત્તા ર વત્તા અ. લોકગીત. લ વત્તા ઓ વત્તા ક વત્તા અ ગ ઈ ત અને અ. હવે પ્રશ્ન 4. કોષ્ટકમાંથી શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને લખો. અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે ધ્વનિમુદ્રણ. એ શબ્દ સમૂહ માટેના એક શબ્દો શોધવાના છે. તો અહીંયા આપણે શોધીને લખેલા છે અજોડ, નિરક્ષર, હાલરડો, પાર્શ્વગાયક અને નવરાત્રિ. ધ્વનિને અંકિત કરવો. તો ધ્વનિમુદ્રણ જે આપણે અંદર કરેલા છે રાઉન્ડ. એવી જ રીતે જેની જોડ નથી એવું. તો ઉપરમાં આપણે રાઉન્ડ કરેલા તે અજોડ. લખતા કે વાંચતા નથી આવડતું તે. તો નિરક્ષર. નાટક કે ફિલ્મમાં પડદા પાછળ રહી ગાનાર વ્યક્તિ પાર્શ્વગાયક. બાળકને ઝૂલાવતા ગવાતું ગીત. તો હાલરડો. ચૈત્ર માસ અને આસો માસના 9 દિવસનો માતાજીનો ઉત્સવ.
તો નવરાત્રિ. આ બધા જ આપણે ઉપર કરેલા છે કોષ્ટકમાં રાઉન્ડ. પ્રશ્ન 5. નીચે આ વાક્યો સામે તેનો અર્થ ધરાવતી કહેવતો શોધો. તો ઉદાહરણ આપેલું છે કે મોડ ખોવાયેલી નોટબુક મળી ત્યાં પાણીમાં પલળી ગઈ. તો એનો જવાબ થાય એક શોધે ત્યાં 13 તૂટવા. એવી જ રીતે મોનિકા ઓબલીના ઝાડ પરથી ધડામ દઈને પડી પણ તેને જરાય વાગ્યું નહીં. તો એની કહેવત બનશે રામ રાખે તેને કોણ ચાખે. બીજું છે સફાઈ અભિયાનમાં ગામના બધાએ સફાઈ કામ ઉપાડતા ગામની સફાઈ અડધા કલાકમાં જ થઈ ગઈ. તો એનો જવાબ થશે કે ઝાઝા હાથ રણિયામણા. ત્રીજું છે ઝાડની એક નાની ડાળખી કીડીઓના દર પર પડી. બધી જ કીડીઓએ ભેગા મળી ડાળખી હટાવી દીધી. તો જવાબ થશે કોકરે કોકરે પાળ બંધાય અથવા તો ટીપે ટીપે સરોવર ભરાય. ચોથું છે ઝાડ પરથી સૂકું પાન પડતા જ શિયાળ ખૂબ ડરીને ભાગો આકાશ પડ્યું કહેતા કહેતા ભાગ્યું. તો કહેવત બનશે કે કાગનો વાગ કરવો. પ્રશ્ન 6. આપેલા વાક્યોમાંથી વિશેષણ શોધીને લખો. આ બગીચામાં 25 આંબા છે. તો એમાં વિશેષણ આવશે 25. બીજું વાક્ય ગઈ રાત્રિએ ખૂબ વરસાદ પડ્યો. તો વરસાદ ખૂબ એ વિશેષણ છે કે જે વિશેષતા બતાવે છે. વરસાદ તો પડ્યો જ, ગઈ રાત્રે વરસાદ પડ્યો પણ કેવો પડ્યો? ખૂબ. ત્રીજું અમે બધા 7મું ધોરણ ભણીએ છીએ. તો વિશેષણ કયું આવે? 7મું. અમે બધા ભણીએ તો છીએ પણ કયું ધોરણ? 7મું. આજ્ઞાગીત વિદ્યાર્થીઓ સૌને પ્રિય હોય છે. તો વિદ્યાર્થીઓ સૌને પ્રિય હોય છે પણ કેવા? તો આજ્ઞાગીત. પ્રશ્ન 7. સૂચના મુજબ લખો. બિન પ્રત્યયવાળા શબ્દો ઉદાહરણ તરીકે બિનહરીફ. તેવી જ રીતે બિન આપેલું છે તો બિન ઉપયોગી, બિનજરૂરી. હવે અપ્રત્યયવાળા શબ્દો તો અશાંત અને અન્યાય. ગેરપ્રત્યયવાળા શબ્દો તો ગેરહાજર અને ગેરકાયદેસર. ચોથું છે અણપ્રત્યયવાળા શબ્દો તો અણસમજુ અને અણઆવડત. ઉપપ્રત્યયવાળા શબ્દો ઉપકાર, ઉપવાસ. પ્રશ્નોના જવાબ લખો. પહેલો પ્રશ્ન દિવાળીબેનનું પ્રથમ લોકગીત કયું છે? તે ક્યાં રેકોર્ડ કરવામાં આવ્યું હતું? તો જવાબ દિવાળીબેનનું પ્રથમ લોકગીત ફૂલ ઉતાર્યા ફૂલવાડીએ રેલોલ છે. તે આકાશવાણી રાજકોટ ખાતે રેકોર્ડ કરવામાં આવ્યું હતું. બીજો પ્રશ્ન ભારત સરકાર દ્વારા અપાયેલ પદ્મ પુરસ્કાર મેળવનાર આપણા રાજ્યના 3 લોક કલાકારોના નામ લખો. તો ભારત સરકાર દ્વારા આપેલ પદ્મ પુરસ્કાર મેળવનાર આપણા રાજ્યના 3 લોક કલાકારો હેમુ ગઢવી, દિવાળીબેન ભીલ, કેશવભાઈ ઠાકોર છે. ત્રીજો પ્રશ્ન પદ્મશ્રી એવોર્ડ વિશે તમારા શિક્ષક પાસે જાણો. આ સિવાય ભારત સરકાર દ્વારા અપાતા પદ્મ પુરસ્કાર વિશે લખો. તો જવાબ પદ્મશ્રી એ ભારત સરકાર દ્વારા કલા, સાહિત્ય, શિક્ષણ, વિજ્ઞાન, રમતગમત માટે અપાય છે.
બીજા પદ્મ વિભૂષણ, પદ્મશ્રી અને પદ્મભૂષણ છે? ચોથો પ્રશ્ન, દિવાળીબેનને ગરબા લોકગાયિકા શા માટે કહ્યા છે? તો જવાબ, દિવાળીબેનને ગરબા લોકગાયિકા કહેવાતા કારણ કે તેમણે પરંપરાગત ગરબા અને લોકસંગીતને લોકપ્રિય બનાવ્યું. તેમની ગોપિકામાં આદિવાસી સંસ્કૃતિ અને લોકધ્વનિ ઝળહળતી હતી. પાંચમો પ્રશ્ન, દિવાળીબેનને આકાશવાણીમાં કેવી રીતે તક મળી? લોકગાયક હેમુ ગઢવીએ તેમનો અવાજ સાંભળી પ્રોત્સાહન આપ્યું. તેમણે 1964માં આકાશવાણી રાજકોટમાં તેમનું પ્રથમ લોકગીત રેકોર્ડ કર્યું. દિવાળીબેન ભીલને ગાયેલા ગીતો સાંભળો અને તમને પસંદ હોય તે ગીત અલગ કાગળમાં લખો. પ્રશ્ન 10. આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ફકરો લખો. તો અહીં આપણને શબ્દો આપેલા છે લોકગાયક, લોકગીત, ભજન, રેડિયો, ટીવી, હાર્મોનિયમ, સંઘર્ષ, રિયાઝ, કાર્યક્રમો, એવોર્ડ, પુરસ્કાર, લોકચાહના અને પ્રેરણા. તો આ બધા શબ્દોનો ઉપયોગ કરીને ફકરો બનાવવાનો છે. તો બાળ દોસ્તો, મેં અહીંયા ફકરો બનાવ્યો છે. તમે તમારી રીતે પણ ફકરો બનાવી શકો છો. તો દિવાળીબેન ભીલ એક પ્રસિદ્ધ લોકગાયક હતા, જેમણે ગુજરાતી લોકગીત અને ભજન ગાઈને લોકોના હૃદયમાં સ્થાન બનાવ્યું. તેમણે જીવનમાં ઘણીવાર સંઘર્ષ કર્યો, પરંતુ નિયમિત રિયાઝ અને કળાની લગનથી અનેક કાર્યક્રમો કર્યા. તેમના ગીતો રેડિયો અને ટીવી પર પણ પ્રસારિત થતા. તેમણે હાર્મોનિયમની સાથે અનેક લોકગીતો રજૂ કર્યા અને અનેક એવોર્ડ અને પુરસ્કાર પ્રાપ્ત કર્યા. દિવાળીબેનને મળેલ એવી અનન્ય લોકચાહના આજે પણ નવતર કલાકારો માટે પ્રેરણારૂપ છે. બાળ દોસ્તો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને શેર અને લાઈક જરૂરથી કરજો અને વિડીયોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.